હાલમાં બી ત્યાં જુનાગઢ અને ગિરનારમાં એનું છે મંદિર. તો નરસિંહ મહેતા એવો ભગત હતો ને કે હાલ હવે એમ તંબુરો લઈને છોટી પડે તો ભજન જ ગાતા કરે ને ભજનનું આમંત્રણ પડે ત્યાં નહાય જાય ને એવું. એટલે એનો ભાઈ ને એની ભાભી ને એ લોકો બધા એમ કે આ નરસિંહો તો ભજન જ ગા કરે ને બધું આજ કથા કર્યા કરે ને એને હે ને હવે કાઢી મેલો ઘેરમાં, કઈ કમાતું નહીં કઈ ને એમ. તો પછી કઈ આલ્યું નહીં ને એની ભાભી ને એનો મોટો ભાઈ એને અલગ કરી દીધો. તો પેલા તો કઈ પડેલી જ નહીં મળે. મારો સાંભળ્યો ગિરધારી, મારો ભગવાન કાનો રાધે કૃષ્ણ કરે હાસું એવું હોય નહીં. એટલે કાઢી મિલ્યો. એટલે એક નાની ઝૂંપડી વાંડીને અલગ રહે. તો પછી એના પેલું કેવું કે જુનાગઢમાં એવો નિયમ ચાલે કે એના ડોહો કે એના માં કે એમ કોઈ મરે જાય ને તો એની પાછી તારીખ આવે ને તો પેલો આપણે બર્થડે ઉજવીએ એવું ઉજવે, આજે બી ઉજવે. તે એના નરસિંહ મહેતાનો ને એનો બાપો મરી જાયેલો. એટલે દર વખતે પેલો મોટો ભાઈ આખું ગામ નાગરીનાથ ગામ ભેગું કરીને જમાડે ને એના ડોહાની ઈ ઉજવે તિથિ. એટલે બધા વાર ઉજવે. એટલે એક વખત એની ભાભી પેલી કડક કે એનો મોટો ભાઈ જાણે આવું નરસિંહ કન કઈ હે નહીં કશું નહીં, એને જ ખાવાનું ઠેકાણું નહીં, આવું મારે જ કરવું પડે કેમ. પણ પેલી હમણાં આજે બી બૈરે જરીક એવો છે. એટલે એને ભાભી ઉઠી તે નરસિંહ એને કીધું દર વખતે અમારું વર્ષ હાલ હમુસ ખર્ચો કરજે ડોહાનો. તારો બાપ નતો કે હમુસ એની જન્મ મરણ તિથિ ઉજવજે, નાગરીનાથને જમાડજે એમ. તો પછી નરસિંહ મહેતા કે સારું તો આ વખતે ભાભી હું જમાડ દે આખી નાથને એમ. પેલી કે કાહું જમાડવાનું તો તારું ઠેકાણું કઈ ને મારો કાનો કરે એ હાસું ઘેર જો. એની પત્ની કીધું કે આ વખતે આપણે તારીખમાં આપણે જમાડવાનું હે ગામવાળાને. તે સારું જમાડ દે હું, પણ આપણી ગંદે કઈ હે ને પેલી નરસિંહ મહેતા બૈરી કે ખાલી એક વાળી છે, વાળી આ વાકમાં વાળી પહેરતા એક વાળી હે હોનાની, એના સિવાય બીજું કઈ હે નહીં આપણા ઘેર. નરસિંહો કે કઈ નહીં વાળી વેચ દઉં પણ જમાડવાનું હે. તો પછી એને ગામમાં બધાને આમંત્રણ આપી દીધું. પેલા ગામ વાળા શું કે હો એટલા વર્ષોથી એનો મોટો ભાઈ જમાડતો હતો, નરસિંહ જમાડે એટલે એને તાતે પેલા તાને હતા ને એટલે મનખજ આવું જ છે આપણે એગો કે કેમ કરે એમ. પેલાની પરીક્ષા કરવા મનખાય એમ કે કેવોક જમાડે એગો, એને જ ખાવાનું ઠેકાણું નહીં ને એગો કેવોક જમાડે એમ. એટલે બધા એમ કે આપણે આવું ગેરમ ખાવા હવા કોઈ બનાવ નહીં એ તા જ જતા રહી એમ. નરસિંહો ખાવા થોડું થોડું બદનતા હું દાણા ના તે સોકાન બધું ઉધાર માંગ્યું હાલ્યું. એટલે ખાવા થોડું થોડું બનાવવાનું ચાલુ કર્યું. નરસિંહ મહેતો કે આવું કઈ નહીં તો પેલી વાળી લાવો એમ. એની પત્નીએ વાળી આલી તે આવું વાળી વેચીને બીજું સામાન લેતો આવું કરે. પાછો વાળી વેચીને લાવ્યો તો એ આખું ગામ આવે એટલે આવું કેટલુંક સામાન નહીં થાય કે. પછી પાછો એની પત્ની કે ઘી લઈ આવો, ઘી કયાક શેટકન હું ઉધાર તે આપણે લાડુ હાડુ બને જાય. નરસિંહો ભાઈ તપેલું લઈને ઘી લેવા ગયો. તપેલી આખો ડબ્બો કદાચ ઉધાર ને હાલે પણ આટલી તપેલી લઈને જો તે કયોક શેટાલ હે પેલા વાણિયા ગયો તે ઘી આલો ને શેઠ તો તોલે નાલ દીધું. તોલે નાલ્યું અને હાથમાં લીધું અને પછી એમ કીધું કે શેઠ ઉધાર હે હો, પછી મારી કન પૈસા આવે એટલે હાલ દે એમ. પેલો વાણિયો બુદ્ધિશાળી કે નરસૈયાને ઘી આલે દે પણ મને પૈસા પાછા મળે નહીં. એટલે એને શું કીધું હે નરસિંહ આ ઘી હેના કામ માટે લીધા એમ.
મારે ઘેર નાગરી નાથ જાવે તો જમાડવા લીધું, મારા બાપાની ઉજવણી છે એમ. ના ના, એવા કામમાં તું ઘી નહીં લીધે આગું, કેમ કે હાલની જ ડબ્બામાં ગવળી પડી ગઈ હતી એમ કરીને પેલા હાલવું નહીં, એટલે ગવળી પડી ગઈ હતી, એટલે તું સારા કામમાં લીધા, ઘી આવું નહીં લીધા એમ. તો પેલા નરસિંહે તપેલી હાલ દીધી, બીજું હાલો તો એમ. પેલો ઉઠ્યો તો ડબ્બામાં ઘી બધું રેડી, આંગૂઠે કરીને તપેલી અસલ સાફ કરીને નૂસવી ને તપેલી પાછી હાલ દીધી, નહીં બીજું ઘી તેમ. નરસિંહ પાછો બીજા સેટ કંજ્યો, ત્રીજા કંજ્યો, ચોથા કંજ્યો, આખા જુનાગઢમાં ફર્યો, કોઈએ ઘી આલ્યું નહીં. પછી ભગવાન દ્વારકાધીશની નરસિંહની ફાળ ભગવાનને પડી કે પેલો મારો ભક્ત ઘી માંગતો હેંડે હે, નહીં પરદા જમવા આવે જવા કરે હે, અને સિલ્લી બાકી લાજ જાહે ને તો મારા ભગતની જાહે એટલે મારી જ જાહે એમ ભગવાનને ત્યાં થાય. અહીં પેલો ગીસ માંગે, અહીં ખાવાનું ઠેકાણું નથી. પછી બીજા વાણિયા તાજ્યો, એટલે ઈ ભગત હતો વાણિયો, એવો ભગત એટલે કૃષ્ણ ભગવાનનો ભગત હતો. એને કઈ ઘી માંગ્યું ને એટલે વાણિયાને ખબર નરસિંહ પૈસા થી હાલવાનું, પણ એને એમ થયું કે સાલો ને પૈસા નહીં મળે કઈ નહીં, પણ નરસિંહ કને કૃષ્ણ ભગવાનના 2-5 ભજન ગવાડતું અને ઘી હાલતું એમ. નરસિંહને એમ કીધું કે ઘીના પૈસા નહીં ચૂકતા, પણ તું 2-5 ભજન ગાય દે ને આ ઘી લીધા એમ. નરસિંહનો તંબુરો લે ને કતાર ચાલુ થાય ભજનની. નરસિંહ મહેતાને કેવું ભજનમાં રસ પડી જાય ને બધું ભાન ભૂલી જાય, કેટલા વાગ્યા કેટલો દાડો ઉગ્યો બીજી રાત ઉગી એ ખબર નહીં, એવું ભજનમાં એને રસ પડે જાય. ભગવાનની લાઈન એટલે સીધી. તો પછી અહીં નરસિંહ તો ભજન ગાવા ટકી પડ્યો, એને બધું ભાન ભૂલી ગયો, અને અહીં ભગવાનને એમ થયું કે નરસિંહ તો ભજનમાં જ પડેલો ને એને ઘેર મનખા આવવા માંડી. માતાને કીધું ચાલો હવે આપણે જ જવું પડે નરસિંહ તા ખવાડવા, ગાડા ભરે ભરે ને બધું ખાવાનું તાવડા તપીલે બધું લઈને ત્યાં જાતે માતા લક્ષ્મી અન્નપૂર્ણા બની અને ખાવા બનાવી. અને એને વાહે આ બધા દેવતા યજ્ઞિદેવ, પવનદેવ, વાયુદેવ, જળદેવ બધા દેવતાને બોલાડી સેવામાં ભગવાને. તાતે સેવા ચાલુ ગઈ, ફટાફટ આમ કઈક ખાવા બનાવ્યું, 32 ભોજન બનાવી ગયા ફટાફટ. અને પછી નરસિંહ પાછો જે ખાવા બનાવવાનું ભગવાન ખરો ને નરસિંહ મહેતા નું રૂપ લઈને આવેલો હતા. હા, પેલો તો ત્યાં ભજન જ ગાય, અને આ નરસિંહ મહેતા નું રૂપ લઈને ભગવાન આવેલા. ભગવાન તા સેવા કરે હે લોકોની, આમ કરો આ કરો. તો પેલી એની ઘેરવાળી કે એ ભક્તને પેલું ઉપર આપણે ચાંદીના પાટલા પડ્યા બેહવાના એ લાવવાનું. તે પેલી ચાંદીનું કાં પેલું એક તે પેલું વાળી એ વિશ્વાસ જો પાછો ચાંદીના પાટલા માંગ્યા. પેલો એની પત્ની મળી જાય ને તો ખરા ચાંદીના પાટલા ખૂણામાં પડેલા એમ. પછી તાણા લાવેલા એમ બેહાડે. પછી પાછો કે એ ભક્તને મહીથી પેલી ચાંદીની થાળીઓ લાવો એમ કે આ બધું નરસિંહ આજે હે કે કેમ કે મહીતે કઈ હે ને ફેર મહી જાય ભળાય ને ફેર ખૂણા ભરેલું, ફેર થાળજી ચાંદીની આલી ફટાફટ. એટલે પછી બધા આમ પેલા નાના છોરા હે ને સલાઈ ને એવા ઉદાવલા કે એનાને એની માં એના થાળીમાં ખવાડે કે પેલું એક જ થાળી લે કે પેલા કે ચાંદીની થાળજી મળે એમ કરે નાના છોરાની સુધી અલગ અલગ થાળજી મેળવી. એ પાછું પેલા ભગવાન તો શું કે નરસિંહ ના રૂપમાં કે આ થાળજી વાટકા બધું આ ખાઈને પાછું હાથે લેતું જવાનું એમ. એટલે પેલા ડબલ થાળજી લીધી. પછી આખી નાગરી નાથ ને જમાડ્યું ભગવાને, માતાએ સેવા કરી, બધું ખાવા ખાઈને કમ્પ્લીટ થાય અને બધા મનખતે ખાઈને થાળીને વાટકા હાડજી જી મળ્યું દાનમાં લઈ લઈને નાઈ ગયો. ને પછી નરસિંહ પેલો ભજન જ ગા કરે. પછી વાણિયાને એમ થાય કે આ નરસિંહ ભજન ગા કરે ને એમ તાર મનખ ભેગા થઈ જાય. ભજન ચાલુ તંબુરો બંધ કરાયો, હે નરસિંહ આવું જાગો, ભજન બંધ કરો
અમારા સાથે મનકા આવેલા એમ નરસિંહ કે હે કેટલા વાગ્યા? અરે બીજો દાડો બીજો દોડ્યો નરસિંહ તંબુરો દળ દે ઘેર જો કે પેલી એ ભક્તણી પેલું ખાવાનું શું કર્યું પડતા નાગરીનાથ નું? પેલા કે અરે નરસિંહજી તમે ગાંડા થઈ ગયા કે હું? હમણાં તો આખી નાગરીનાથ ને તમે જમાડી થાળી વાટકા આલ્યા બધું જ દાન આલ્યું આખી જુનાગઢ ની પ્રધાન ખુશ કરીને કાઢી દીધી પાછા કે પેલું લાવો ને પેલું લાવો આવું ખાવા બનાવવાનું જોવો તો કેમ ગાંડા થઈ ગયા? પછી નરસિંહ એમ કે હે ભક્તણી ખરેખર તમે આ જમાડી નાગરીનાથ જતી રહી? હવે જતી રહી તમે જ તે હતા ને જમાડવા વાળા એમ કે તમે જ હતા ને આ આલ્યું વાટકા આલ્યા ને પેલું આલ્યું તમે પાછા ભૂલી કેમ છો? તે નરસિંહ ગમ પડી ગઈ ના તાર ભગવાને છે. હે ભક્તણી હું હતો તો તમે એને કઈ ભૂલ્યા જ નહીં? અરે હું નહીં ભૂલે વાટકા માંગે ને થાળજી માંગે તો હું તો જોર વળગી એમ. ના ના એવું નહીં વળગે હે એટલું બધું તમે ખરાબ કર્યું? અરે મારો ભગવાન તમે થાળજી વાગે ને માટકા વાગે એમ કરીને વળગ્યા તમે એમ કરે નરસિંહ દોડ્યો તે હમણાં કુંડ હે એની કુંડે જાય ને ભગવાન ને કેદારો લે ને તંબુરો લે ને પોકાર પડ્યો ભજન ગાય એની કુંડમાં જાય ને પોકાર પડ્યો કે હે દામોદર આવું જ પડે આખી નાગરી નાથ ને આખી જુનાગઢ ની પ્રધાન જો મારા રૂપમાં આવે ને તો તમે દર્શન આલી જ્યાં હોય તો હું તમારો ભક્ત હું તો મને કેમ દર્શન ને આલ્યા? એમ કરીને કેદારો વગાડ્યો પછી દામોદર કુંડી ભગવાન ને આવું પડ્યું અને ત્યાં દર્શન આલ્યા અને પછી એનું નામ દામોદર કુંડ પડ્યું. કૃષ્ણ ભગવાન ના નામથી દામોદર કુંડ પડેલું કુંડ નું નામ. એટલે ભક્તિમાં તાકાત એવી છે. ભગવાન નરસિંહ મહેતા એનો સોરો પહેણાવા આયા એની સુરી પહેણાવા આયા એની સુરી ને મમેરા ઉડાડવા આયા. એક એક વસ્તુમાં ભગવાને